જનસંવાદથી જન વિકાસ અભિયાન અંતર્ગત 354 ગ્રામ્ય પંચાયતોના સર્વે બાદ જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને અધિકારીઓ સાથે કરી સર્વગ્રાહી સમીક્ષા। 50 વરિષ્ઠ અધિકારીઓએ 354 ગ્રામ્ય પંચાયતોની રૂબરૂ મુલાકાત લઈ ગ્રામીણો દ્વારા મેળવેલા સૂચનો અને સ્થાનિક જરૂરિયાતોનો અહેવાલ રજૂ કર્યો। છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેવાડાના આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને લોક ભાગીદારીને વેગ આપવા માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલું નવતર અભિયાન જનસંવાદથી જન વિકાસ સફળતાપૂર્વક સંપન્ન થયું છે। આ મહત્વાકાંક્ષી ઝુંબેશ અંતર્ગત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ નિયત સમયગાળાના ગામડાઓનો વ્યાપક સર્વે પૂર્ણ કર્યો, જેની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે બેઠક યોજાઈ હતી। બેઠકની વિગતો આપતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે જનસંવાદથી જન વિકાસ અભિયાનનો મૂળ હેતુ વિકાસના કાર્યોનું આયોજન સીધું લોકો દ્વારા અને લોકોની જરૂરિયાત મુજબ થાય તે સુનિશ્ચિત કરવાનો છે। ગત તારીખ 7 થી 11 જુલાઈ દરમિયાન ચાલેલી આ વિશેષ ઝુંબેશ અંતર્ગત નિયુક્ત કરાયેલા વર્ગ 1 અને વર્ગ 2ના 50 જેટલા વરિષ્ઠ અધિકારીઓએ જિલ્લાની તમામ 354 ગ્રામ્ય પંચાયતોની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ ગ્રામીણ સ્તરે જઈને ગ્રામજનો, મહિલાઓ, સરપંચ, શિક્ષકો, ખેડૂતો, વરિષ્ઠ નાગરિકો અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે સીધો જનસંવાદ સાધ્યો હતો અને તેમની પાયાની જરૂરિયાતો તેમજ સૂચનોની વિગતવાર નોંધ તૈયાર કરી છે। કલેક્ટરે ઉમેર્યું હતું કે અધિકારીઓએ ફિલ્ડ વિઝિટ દરમિયાન તૈયાર કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટ અને લોક સૂચનોના આધારે જ હવે જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટનું ભવિષ્યનું આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે। આનાથી સરકારી નાણાંનો મહત્તમ અને સાચો ઉપયોગ થશે અને વિકાસ કાર્યોનું વધુ લોક અભિમુખ બનશે। આ સમીક્ષા બેઠકમાં અધિકારીઓ દ્વારા ગામડાઓમાં આંતરિક અને મુખ્ય રસ્તાઓનું જોડાણ, આવાસ, વીજળીકરણ, પીવાનું શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, આરોગ્ય અને પોષણ સ્તર, શિક્ષણ વ્યવસ્થા, મોબાઈલ નેટવર્ક, નદી કિનારાના વિસ્તારો પર સંરક્ષણ દિવાલ, આંગણવાડીઓનું શુદ્ધિકરણ તેમજ ખેતી સિંચાઈ સવલતો અંગે મળેલા ફીડબેક ઉપર ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત યુવા વિકાસ, રમતગમત, રોજગાર, કૌશલ્ય વર્ધન, મહિલા વિકાસ અને ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા માટે ગ્રામજનો તરફથી જે અપેક્ષાઓ અને સૂચનાઓ મળી છે તેને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગોને ત્વરિત એક્શન પ્લાન બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર ઓમકાર સિંધે, મદદનીશ કલેક્ટર શ્રી મુસ્કાન ડાંગર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, DCF રૂપક સોલંકી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।